નમસ્કાર, વંદે માતરમ. ગુજરાત આખાના કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ સૌને મારી અપીલ છે કે આવતીકાલે 6ઠી તારીખે બરાબર બપોરે 12ના ટકોરે રાહુલજી જ્યારે અમદાવાદ ખાતે આવી રહ્યા છે. આ રાહુલજી એટલે આપ સૌ જાણો છો કે ભારત જોડો ન્યાય યાત્રા થકી સમગ્ર ભારતમાં નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાનનો સંદેશ લઈને અને સત્ય અહિંસાના જે ગાંધીજીના સિદ્ધાંતો છે એને લઈને ચાલનાર આપણા લોકસભાના વિપક્ષના નેતા જનનાયક પોતે જ્યારે પીડિત પરિવારોના દુઃખને જાણવા માટે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે ભાજપના ભ્રષ્ટાચારી શાસન, ભાજપના અન્યાયી વલણની સામે લડવાવાળા કોંગ્રેસના કાર્યકર્તાઓની પીઠ થાબડવા માટે આવી રહ્યા છે. આ લોકસભામાં આપણે જોયું હશે, રાહુલજીએ શિવજીની અભય મુદ્રાની વાત કરીને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં સન્નાટો સવાઈ જાય એ પ્રકારે દરેક ધર્મની વાત કરીને કહ્યું કે અંતે તો સુખની વાત કરવાની, પ્રેમની વાત કરવાની, મોહબ્બતની વાત કરવાની. આ રાહુલજી જ્યારે આપણી વચ્ચે આવી રહ્યા છે તો શિવ ભક્ત રાહુલજીનું અને આમ તો એવું કહી શકાય કે માનવ પ્રેમી, જનતાને સૌને મોહબ્બત કરનાર રાહુલજી જ્યારે આવતા હોય ત્યારે આપ સૌ આવો અને કોંગ્રેસના કાર્યકર્તાઓની પીઠ થાબડો, એ જ આશા અપેક્ષા. આવતીકાલે પાલડીમાં બરાબર 12 વાગે રાજીવ ગાંધી ભવન ખાતે સૌ મળી રહ્યા છે. આપ પણ આવો, મોટી સંખ્યામાં આવો. ધન્યવાદ.